આ એક વાત સાંભળતા જાઓ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચરો ઉઠાવવા ગયા અને હાથમાં સરકારની આબરૂ આવી ગઈ. આ વિડીયોમાં જોઈ લો. આપણે જોયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગયો એટલા માટે સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે. એટલે મંત્રીઓ, ધારાસભ્યો, નેતાજીઓ, અધિકારીઓ હાથમાં ઝાડુ લઈને શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે. અને એ જ અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી ગયા હતા અને ત્યાં તેઓ કેમ્પસમાં સ્વચ્છતા કરી રહ્યા હતા અને કચરો ઉઠાવી રહ્યા હતા અને હાથમાં આવી ગઈ દારૂની બોટલ. અને તેઓએ સરકારની આબરૂ બચાવવાના પ્રયત્ન કર્યા. દારૂની બોટલ સંતાડવાનો પ્રયત્ન કર્યો અને તેઓએ સરકાવી દીધી કુલપતિ મેડમને. પરંતુ કુલપતિ મેડમે પણ પ્રયાસ ઘણા બધા કર્યા, કારણ કે કેમેરા શરૂ હતા, મીડિયા કર્મચારીઓ હતા, એટલા માટે તેઓએ બોટલને બીજી બોટલથી ઢાંકવાના પ્રયત્ન કર્યા. પરંતુ આપણે સૌને કોઈને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. ગુજરાતમાં દારૂ આવે છે, વેચાય છે અને લોકો ખુલ્લેઆમ પીવે પણ છે. એટલે આ જે ઘટના બની હતી એને લઈને હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શિક્ષણના ધામમાં ખુલ્લેઆમ શું દારૂ મળી રહ્યો છે? શું દારૂ પીવામાં આવી રહ્યો છે? કેમ કોઈ કાર્યવાહી થતી નથી? હવે આશા આપણે એ રાખીએ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હાથમાં જ દારૂની બોટલ આવી છે તો કદાચ આના ઉપર ગંભીરતાથી ચર્ચા થાય, આના ઉપર કદાચ વિચારણા કરવામાં આવે અને આગળ જતા કદાચ આના ઉપર કોઈ કડક નિયમો આવે. ખેર, હવે જોવાનું એ રહ્યું, કારણ કે શું થશે શું નહીં એ તો હવે આવનારા સમય બતાવશે. પણ તમને શું લાગી રહ્યું છે કે હાથમાં જે દારૂની બોટલ મંત્રીજીના હાથમાં આવી ગઈ હતી એના ઉપર તમારો શું વિચાર છે, તમારો શું મત છે? મને કમેન્ટ્સ કરીને જણાવજો.